સૌરાષ્ટ્રના ખેડૂતોને પાછોતરા વરસાદને કારણે મોટો ફટકો પડ્યો। તૈયાર પાકને નુકસાન થતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। મગફળીનો પાક મોટા ભાગે બગડી ગયો છે। ખેડૂતોને હવે તેમના ઉત્પાદન માટે પૂરતા ભાવ પણ નહીં મળે તેવી ચિંતા, જેનાથી આર્થિક સ્થિતિ વધુ કફોડી બની છે। નુકસાની થઈ 25 વીઘા જમીન છે, 25 વીઘામાં વાવેતર મગફળીનું હતું, તેમાં 50% તો નુકસાની ગઈ જ, અને એ છતાંય પાલો ગયો એટલે મારી પાસે 11 નાના મોટા માલ છે, ગાયું ને બળદ બે, એને ખાવા પીવાનો કુસો ગયો, ફેલ થઈ ગયો બધો, એટલે એનું વધારે નુકસાની એ નડી, એને ખવડાવવું શું અત્યારે સમજી લઈએ, બાકી તો અમારું તો જે થવું હોય એ થાય। અને ખેડૂત છે, ખેડૂતમાંથી ટેક્સ નથી એવું કહે છે, જાહેરાત બહુ કરે સરકાર કે ખેડૂતને આ આપ્યું આવતું નથી કાંઈ। થઈ છે ખેડૂતોને નુકસાની જો એક તો ઘાસચારો ગયો, બરાબર, ઘાસચારો ગયો ને તે પછી પોપટાઈ માલી પર રહી ગયા, કંઈક તૂટી ગયા, પલડીને નુકસાન જાજુ, તે પછી વેચવા જાય તેનો ભાવ થોડોક ઓછો આવે, એટલી નુકસાની થાય છે। વાત કરીએ તમારે કેટલા વીઘા જમીન છે, શેનું વાવેતર કર્યું હતું અને આ વરસાદને લીધે શું નુકસાની થઈ છે? 15 વીઘા જમીન છે અને 15 વીઘાની મગફળી વાવી હતી, એમાં વરસાદ થયો, પાથરા માવઠાની પલર્યા,